તો આપણને ઇન્સ્પિરેશન જોઈએ, ડાયરેક્શન જોઈએ. ત્રીજી વસ્તુ આપણને જોઈએ હાર્ડવર્ક. એન્ડ ધેર ઇઝ નો શોર્ટકટ ટુ હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલે શું? હાર્ડવર્ક એટલે એક સિમ્પલ ડેફિનેશન, આ 2 વર્ષ કે જ્યાં સુધી આપણે કંઈક સારું અચીવ ના કરી શકીએ ત્યાં સુધી આપણે આપણા મનગમતી વસ્તુઓને, કોઈક વસ્તુઓને સેક્રિફાઈસ કરી અને પછી જેટલું વર્ક કરીએ દેટ ઇઝ હાર્ડવર્ક. અને સૌથી મોટામાં મોટી વસ્તુ આપણે સેક્રિફાઈસ કરવાની હોય તો એ છે આપણી ઊંઘ, સ્લીપ. એ સ્લીપનો ટાઈમ ઓછો કરીને જેટલું આપણે મહેનત કરી દેટ ઇઝ રિયલ હાર્ડવર્ક. મારી જેમ 10 કલાક સૂઈ ગયા અને પછી 8 કલાક સ્કૂલે ગયા, 18 થઈ ગયા, 3 કલાક ટ્યુશન ગયા, 21, બાકીના 3 રહ્યા તો કે એમાં તો નાવું ધોવું, ખાવું પીવું ને આજુબાજુવાળાને મળવું ને થોડું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક. સ્વામી મહેનતનો ટાઈમ જ નથી. તો પછી મહેનતનો ટાઈમ નથી તો જગતવાળા આપણને એક્સેપ્ટ કરવાના નથી. એવું થઈ જાય. એવા થવું નથી. એટલે આપણી જે મનગમતી એક્ટિવિટીઝ હોય એને સેક્રિફાઈસ કરીને એ સમય આપણે જેટલો આપણે ભણવા માટે આપીએ દેટ ઇઝ હાર્ડવર્ક. એ હાર્ડવર્ક કરીએ દેટ હાર્ડવર્ક ઓલવેઝ પેઝ ઓફ. એવું જેટલું હાર્ડવર્ક કરશું એટલું આપણને ભગવાન કૃપા કરશે ને કરશે જ. કોઈ પણ ડાયરેક્શનમાં કોઈ બી હાર્ડવર્ક કર્યું હશે તો એનું રિઝલ્ટ એને ગમે ત્યારે બી ભગવાન આપશે ને આપશે જ. એ હાર્ડવર્ક